દ્વારકામાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। દ્વારકાધીશ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શને પહોંચ્યા છે। ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આજે ધૂળેટીનો પર્વ છે અને દ્વારકાધીશ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતાની લાગણી છે કે જે ભાવિક ભક્તો અનુભવી રહ્યા છે। મહત્વનું છે કે જે ફૂલડોલ મહોત્સવ છે તે ગઈકાલે સંપન્ન થયો છે અને આજે ધૂળેટીના દિવસે જે ભાવિક ભક્તો જે દર્શન કરવા માટે અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરીને જે દ્વારકાધીશના જે દર્શન માટે દૂર દૂરથી જે લોકો છે તે અહીંયા આવી રહ્યા છે। ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે તે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ घसारो अहींया सौथी वधु जोवा मळी रह्यो छे। दर्शनार्थियों साथे बातचीत करीशुं कि तेमनुं शुं कहेवुं छे। कहां से आए हैं आप और दर्शन करके कैसा लग रहा है? हमें दर्शन करके बहुत अच्छा लग रहा है। यहाँ पर आकर हमें बहुत व्यवस्था भी अच्छी लगी। यहाँ के पुलिस प्रशासन की भी और यहाँ की जो सरकार है मंदिर की भी व्यवस्था अच्छी लगी। दर्शन करे हमने अपना सौभाग्य प्राप्त हुआ। हमें यहाँ के दर्शन का बहुत बहुत जय बाबा द्वारिकाधीश की। क्या कहेंगे, कैसी अनुभूति? आज धूळेटी भी है और आपने दर्शन का जो लाभ लिया है? आज धूळेटी के दिन हमें बाबा के दर्शन करने का सौभाग्य प्राप्त हुआ है। द्वारकाधीश जी का हमारे पे आशीर्वाद है। यहाँ का पुलिस प्रशासन और मंदिर प्रशासन ने जो व्यवस्था बनाई हुई है मंदिर के रिगार्डिंग वो बहुत ही सुंदर है। वो बहुत ज्यादा प्रशंसनीय है। कहाँ से आए आप और दर्शन के लिए कैसे यहाँ पे सुविधा कैसी रही और दर्शन करके कैसा लगा? मैं रवि शर्मा, हम मुजफ्फरनगर उत्तर प्रदेश से आए हैं। यहाँ की व्यवस्था बहुत अच्छी है, बहुत सुंदर दर्शन हुए हैं और पुलिस प्रशासन मंदिर प्रशासन का कमेटी का बहुत अच्छा सहयोग रहा है। बिल्कुल, आप क्यांथी आव्या छो અને આજના દિવસે જ્યારે અહીંયા આવ્યા છો? ગોંડલથી આવ્યા, બહુ મજા આવી। કાલની આવ્યા છે અહીંયા, પણ રહેવાની સુવિધા સરસ છે અને આમ બહુ મજા આવી। એમ હેપી હોલી ઉજવી। એમ શું કહેવું છે આપનું? અહીંયા ધૂળેટીના પર્વની આપે ઉજવણી કરી છે ત્યારે દ્વારકાધીશ સાહેબ બહુ મસ્ત હોળી ખેલા ને બહુ મજા આવી। જય દ્વારકાધીશ। બિલકુલ, અને પણ દર્શનાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરીશું। ક્યાંથી આપ આવ્યા છો અને આજના દિવસનો મહિમા જે રહેલો છે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ છે, દર્શન કરીને કેવું લાગે? દર્શન કરીને સારું લાગે છે। દ્વારકાધીશ આયા है, गुजराती है बराबर, रहने वाले मोटे भोयन है। द्वारकाधीश आए हैं, वो मन्नत मांगी है हमने, वो पूरी हो जाए फिर बाद में चले जाएंगे। બિલકુલ, જે રીતે જોઈ શકાય છે કે પોતાના જે કાંજીને સાથે રાખીને દર્શનાર્થીઓ અહીંયા જે છે તે આવી રહ્યા છે। આવીને જે દર્શન કરીને આજના દિવસે વિશેષ રીતે જે દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। એટલે કે મહત્વનું છે કે ધૂળેટીનો પર્વ છે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને અત્યારે જે પરિસ્થિતિ છે તે મુજબ જે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ છે તેનો ઘસારો દ્વારકામાં સતત વધુ જોવા મળી રહ્યો છે અને દર્શન કરીને દર્શનાર્થીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। कैमरा पर्सन नितिन बगड़ा साथे आयुषी याग्निक, TV 13 द्वारका।